વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રીય સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે પૂર્વે જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલ અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આપના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના આગમન પૂર્વે સયાજી હોસ્પિટલની આસપાસ સાફ સફાઈ, રંગરોગાન અને જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો ત્યાં આજે સન્નાટો જોવા મળતા શહેરીજનોને ભારે આશ્ચર્ય થયું હતું. વધુમાં જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો ઉપર આજે દબાણ શાખાઓએ સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને દારૂડિયાએ દબાણ શાખાની ટીમને હંફાવ્યા હતા. તો બીજી તરફ તેનો સામાન ટ્રેક્ટરમાં ભરતાની સાથે જ આ દારૂડિયાએ બાજુમાં રહેલ ઝાડના કેબલ સાથે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ પણ કર્યો હતો.